સમાચારો સાથે આગળ વધીએ। કરજણના ખેત શ્રમિકને 75 લાખની નોટિસ મળી। ખેત શ્રમિક મંગળભાઈ વસાવાને આઈટીની નોટિસ। આઈટી વિભાગે 75 લાખના વ્યવહારની નોટિસ ફટકારી છે। મંગળભાઈ વસાવાને ગત વર્ષે પણ નોટિસ મળી હતી। ખેત શ્રમિકે વકીલ દ્વારા આઈટી સમક્ષ રજૂઆત કરી હતી। આ વર્ષે 75 લાખના વ્યવહારની નોટિસ મળતા ચર્ચા મચી છે। ગયા વર્ષે મારી પાસે 75 લાખની નોટિસ આવી હતી। તે મેં વકીલ સાહેબને જાણ કરી હતી, બધા ગામના લોકોને પણ મેં બતાવી કે આ 75 લાખની પછી એનો જવાબ ત્યાં આપેલો છે મેં, તોય મારા પાસે આ નોટિસ આવેલી છે। એટલે ફરીથી હું સાહેબને એવું વિનંતી કરું છું કે આ 75 લાખ રૂપિયા મારી પાસે આવ્યા હોત તો હું એને પૈસા ભરવા તૈયાર હતો। એનો જે ટેક્સ લાગતો હોત તે ના મારું ઘર ને એ તમે જોઈ શકો છો। એક ખેત મજૂરી કરતા મંગળભાઈ પૂનાભાઈ વસાવાને ગત વર્ષે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ તરફથી 75 લાખની ઇન્કમટેક્સની નોટિસ મળી હતી। તે વખતે ગામના આગેવાન તરીકે મંગળભાઈ અમારી પાસે આવેલા, તો મેં એમને કીધું કે આ ઇન્કમટેક્સની નોટિસ છે, તમારા ખાતામાં કોઈ આર્થિક વ્યવહાર આવો થયેલો છે? તો પછી એમને બેંકમાંથી સ્ટેટમેન્ટ કઢાવીને આ અંગે તપાસ કરતાં આવી કોઈ પણ રકમ એમના ખાતામાં જમા થયેલ નથી અને આ સદંતર ખોટી ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે કોઈ કારણસર એમની ભૂલના કારણે અમને આ નોટિસ પાઠવવામાં આવેલી છે। ગયા વર્ષે એમને સીએ પાસે જઈને એનો જવાબ પણ રજૂ કરેલો છે। તેમ છતાં એ ભૂલ ના સુધારતા આ વર્ષે નવા વર્ષે પણ એમને પાછી ફરીથી ઇન્કમટેક્સ રિટર્નની આજ ખુલાસો કરવા માટે અંગેની નોટિસ પાઠવવામાં આવેલી છે।